ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આપણા બ્લોગમાં. આપણે આજે ચાલુ કરી છે રેપિડો. વાગ્યા છે 4 વાગ્યા છે, 3:56 થઈ છે. પહેલાં આપણે પેટ્રોલ નખાવા જઈશું. પછી ત્યાંથી રાઈડ તો ચાલુ કરી દીધી છે ઉબેર અને રેપિડોમાં બંનેમાં, જેની મળે ત્યાંની સાચી. બન્યા રહો આપણા બ્લોગમાં. ત્યાંથી પેટ્રોલ પહેલાં નખાઈ દઈએ. પેટ્રોલ નખાઈને પછી ત્યાંથી ક્યાંનું મળે છે ત્યાંથી હું તમને અપડેટ આપું છું. જો અત્યારે આપણે ઘરેથી નીકળ્યા છીએ, આરટીઓ સર્કલ ઉપર છે. રજવાડી ચા પી અને હવે પેટ્રોલ નખાવા જઈએ. સામે છે જહુમાનું મંદિર, અમારી ડ્રાઈવરોની માતા સુભાષ ચોકની જહુ. મારા ડ્રાઈવરો જે અમારા ઇકો ગાડી, જે રિક્ષા ચાલકો ચલાવે છે તે માતાજીને બહુ માને છે. ચલો તો આપણે પેટ્રોલ નખાવા જઈએ. ત્યાંથી ક્યાંની રાઈડ મળે છે તો આપણે જોઈએ. જો એક તો પડી જ છે ત્યાં ન્યૂ સીજી સડક સોસાયટી, મહાવીરનગર હરિકૃપા સોસાયટી, ચાંદખેડાની પડી છે. લડો લઈ લઈએ. પણ ના, ચાંદખેડા તો પછી આગળ જતું રહેવાનું થશે. આપણું પેટ્રોલ આજે એટલું બધું છે નહીં. જો કાંટો એકદમ લો થઈ ગયો છે. ખોટું વચમાં રહેવું ને હેરાન થવું પડે ત્યારમાં. એના કરતાં પહેલાં પેટ્રોલ નખાઈ દઈએ. પહેલાં સેફટી પછી બીજી વાત. તો પહેલાં પેટ્રોલ નખાઈ દઈએ ને પછી ત્યાંથી આપણે રાઈડ લઈએ. તો બન્યા રહો કલાકમાં. આપણે ક્યાંની રાઈડ મળે છે હું તમને અપડેટ આપું છું. મિત્રો, આપણે રામનગર પેટ્રોલ નખાવતા જતા હતા, પણ ત્યાંથી પાછા આરટીઓ સર્કલ ઉપર તો હતા જ આપણે ત્યાં, પણ ત્યાંથી ઉપડ્યા એવા તરત રાઈડ પડી ગયું ઓઢવની. તો ચાલો કીધું ઓઢવની રાઈડ પડી છે તો લઈ લઈએ. વચ્ચે પેટ્રોલ પંપ આવશે તો આપણે પેટ્રોલ નખાઈ દઈશું. બીક પણ હતી કે પેટ્રોલ થઈ જશે, પણ સાઈબાગ આપણને પેટ્રોલ મળી ગયું. પેટ્રોલ પંપ ચાલુ હતું એટલે ત્યાંથી આપણે પેટ્રોલ 200 રૂપિયાનું નખાઈ દીધું છે. અને ઓઢવ આવી ગયા છે. ઓઢવ આપણે ત્યાંથી 13 કિલોમીટર થતું હતું, તો 13 કિલોમીટરને 134 થયા છે કપાતા. બીજી કૃષ્ણનગરની પડી રહી છે અહીંયાથી ઓઢવથી, અને અમરીવાડીની પડી રહી છે. નજીકની જ છે અહીંયાને. કૃષ્ણનગર. તો આ જો પહેલી રાઈડ આપણે મારી દીધી છે. આરટીઓ સર્કલથી ગોકુલ પાર્ક, વલ્લભનગર, વિરાટનગર. ઓ ઓઢવ ગયા છે 4:30. તો આપણા વ્લોગમાં બન્યા રહો. આપણે અહીંયાથી રાઈડ ક્યાંની મળે છે તો જોઈ લઈએ. આપણે જોઈએ તો એરપોર્ટની મળી છે. એરપોર્ટની ઉઠાવી લઈએ. ચલો તો એરપોર્ટની મળી છે, આપણે એરપોર્ટની લઈ લઈએ. ભાઈને પિકઅપ કરવા જઈએ. પિકઅપ કરવા જઈએ ભાઈને. ક્યાં આગળ જવાનું છે પિકઅપ કરવા? હા, આગળ જ છે. અહીંયા 500 મીટર લેવા જવાનું છે ભાઈને. જોઈ શકો સામે જ છે અહીંયા આગળ. તો ચલો ડ્રોપ કરીને આપણે મળીએ. બાગથી રાણેપર આપણે સાબરમતી રેલવે સ્ટેશન નહીં, તો ત્યાં જઈને તમને કહું કેટલા મળ્યા છે. અહીંયા ભાઈને પિકઅપ કરવા જવાનું છે. 2.3 કિલોમીટર જવાનું છે. કંઈ વાંધો નહીં, લઈએ. અત્યારમાં બેઠા કરતાં બજાર ભલી. ચલો મળીએ ત્યાં ડ્રોપ લોકેશન ઉપર. પિકઅપ લોકેશન ઉપર આવ્યા છીએ લેવા માટે. પોલીસ હેડક્વાર્ટરમાં શાહીબાગ, ત્યાંથી જવાનું છે આપણે રેલવે સ્ટેશન. જોઈ શકો છો વેટિંગ ચાલુ જ છે. આમાં તો તમને ખબર જ હશે કે 3 મિનિટ ઉપર થશે એટલે વેટિંગ ચાર્જ પણ લાગવા માંડે છે કે આપણે 3 મિનિટ રાહ જોઈએ ઊભા રહીશું. વધારે ટાઈમ થશે તો એને વેટિંગ ચાર્જ પણ લાગશે, પણ આવી જશે 3 મિનિટની અંદર આવી જશે. કંઈ વાંધો નથી. 1 મિનિટ 2 મિનિટ તો થઈ ગઈ છે ઓલમોસ્ટ. આપણને અહીંયા વાત થઈ ગઈ છે કે હું આવું જ છું 1 જ મિનિટમાં. કંઈ વાંધો નહીં. ચલો ત્યાં જઈને ડ્રોપ લોકેશન ઉપર આપણે મળીએ.